તો ફેમિલી જો મસ્ત મજાનું રસોડાનું કામ પૂરું થઈ જાય. અમારા મેડમ વાળા છે જુઓ. અહીંયા આપણે જો ગારિયાધર આવીએ એટલે આપણે તો ખિસ્સા ખાઈ લીધું હોય. આમ જુઓ અમારા મેડમ સેલમાં વહી ગયા અંદર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા મસ્ત મજાના જો બ્લોગમાં. અને વિડીયાની પણ મસ્ત મજાની જો સવારમાં શરૂઆત કરી દીધી છે. અને બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે મસ્ત મજાના જો કે તૈયાર થઈ ગયા છીએ અને તમને થંબનેલ જોઈને પણ ખબર પડી ગઈ છે. આજે આપણે જવાનું છે બહાર, એટલે કે આપણે હાથ પર જવાનું છે, કારણ કે મારા દાદાના છોકરાનો છોકરો છે, એમના કર કરવા જવાનું છે. એટલે આપણે દિવાળી ઉપર પણ ગયા હતા. તમને જૂના સબસ્ક્રાઈબર હશે એ લોકોને ખાસ કરીને ખબર તો હશે જ. ત્યાં આપણે માતાજીનો અહીંયા આપણે વિડીયો બનાવ્યો હતો. આજે પણ જવાનું છે અને આજના વિડીયોમાં તમને પણ ફૂલ મજા આવશે. તો વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી દીજો પહેલાં, અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં નવા હોય તો. અને હવે આપણે મેડમની બધા જો કે તૈયાર થઈ ગયા છે. આમ જુઓ તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે જો રેડી થઈ ગયા છીએ ને, રેડી થઈને તો તમને ખબર પડી જ ગઈ છે થંબનેલ જોઈને આવ્યા એટલે. તોય પણ કહી દઈએ કે અમારે કર કરવા જવાના છે ભત્રીજાના. તો કિયાનભાઈ તો જો આપણે આઈસરમાં કે ટ્રેક્ટર મને નથી ખબર. આઈસર છે. હા, તો આઈસરમાં વહી જશે અમારા બા આરે, અને અમે ને આર્યન ને પપ્પા ત્રણ છીએ. એને કાકાની તો સાંજે વહી ગયા હતા, કેમ કે આપણે વહેલા લાપસી ને એવું થઈ જાય તો આપણે સાંજે ઉપાધિ ન રહે. સવારમાં જાગીને ખાલી દર્શન કરવા જવાના રે. આપણે જવાનું ત્યાં બધું થઈ ગયું છે રેડી. કા હા, તો જો આ બાજુ અમારા આર્યનભાઈ તૈયાર થઈ ગયા. ચશ્મા લાલ, ગોરે ગોરે, મુખડે પે કાલે કાલા ચશ્મા. આર્યનભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બોલો. અને આમ જો અમારી મેડમ આ બધા મુદ્દા કાઢ્યા. અમારા બૂટ જો કે પહેરવાના બાકી છે. કા હા, અને આપણે જો 8:30 થઈ ગયા છે. આપણે આજ વહેલા નીકળવાનું છે. અને બધા બસ સ્ટેન્ડ વહી ગયા છે. અને કિયાનભાઈ તો તમને આગળ કીધું કે આપણે વહી ગયા છે અમારા બહાર. આમ જુઓ મેડમના ચપ્પલ દીપડા જેવો લાગે. હા, બહુ ઓછી થઈ ગઈ. હે, ઇનામ આપવું પડશે તને. તો ઇનામ બાકી સારું. તો જો કે આપણે વાતો નથી કરવી, આપણે ફટાફટ જવાનું છે હવે આપણે હાથ પર. તો સારું, વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હાલો ફેમિલી, જો આપણે પહોંચી ગયા છીએ હાથ પર. આપણે ગાડી પણ મસ્ત મજાની જો અહીં પહેલાં તો પાર્કિંગ કરી દીધી. તમને બતાવું જો. હું મેડમ પહોંચી ગયા? કેમ રહ્યું? ઘટે તો નહીં, તો પૂછવું પડે, કારણ કે છે ને રોડ થોડોક આપણે વીક હતો. રોદાના હિસાબે આપણે પૂછવું પડે કે એવું રહ્યું એમ. તમને મંદિર પહેલાં બતાવું, તો મંદિરના દર્શન તમને કરાવું. પહેલાં તો જુઓ અહીંયા આપણે જવાનું છે. અને આ ઠેર લીધે છે ને આપણે દાદર છે નીચે છે જુઓ. હા, તો જો આપણે અહીંયા પણ જવાનું છે. આપણે તો અહીંયા જવાનું છે આ ડુંગર ઉપર. સારું, તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. પહેલાં આપણે રસોડે જવાનું છે. રસોડે કામકાજ શું હાલે છે ઘડીક આપણે કામકાજ કરવી, અને પછી આપણે થાળ ને એવું બધું જો કે તૈયાર થઈ જાય પછી આપણે માથે જવાનું છે. તો હાલો ફેમિલી, જો આપણે રસોડે પહોંચી ગયા છીએ. તમને પહેલાં રસોડું બતાવો તો આવી રીતના કાંઈક રસોડું છે આપણે હાથ પરમાં. અને આ બાજુ જો કે આપણું થાળ ને એવું બધું બને છે. આ બાજુ તમને બતાવું. આ બાજુ આપણે લાપસી ને બધું તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ આપણે ખમણનો વઘાર ને એવું બધું ચાલુ છે. ભાત છે, રાબામાં શાક ને દાળ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ડુંગર ચડવાની આપણે ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે. જો આપણે મસ્ત મજાનો થાળ ને એવું લઈ લીધો છે. જવાનું માથે ને અમારે મેડમ થાકી ગયા છે, અડધે પહોંચ્યા ને ગયા. કા કેવું રહે ચડી જવા? હા, તો આપણે ધીમે ધીમે જઈએ છીએ. સારું, વિડીયોમાં રહી જાય બધા, તમને પણ દર્શન કરાવશું.
વાહ ભાઈ વાહ. આ બધું આપણે ઘરની વિધિ ચાલુ છે અને આ બધું અમારે આર્યનભાઈ જો ભાઈ હજી હેઠા ન હોય થતા વાહ કાંઈક નજારો છે ભાઈ નો જો. વાહ ભાઈ વાહ. ભાઈ થોડાક રોવે છે પબ્લિક પડી જાય ને એટલે કા. તો ફેમિલી જો આપણે કિયાનભાઈ આપણે લોકેશન માંથી ઉભા રહી ગયા છે. ભાઈને અહીંયા ફોટો પાડવો છે. આપણે લોકેશન આપણે 1 નંબર આવે પહેલાં તમને બતાવું જુઓ. સામે પણ સામે ડુંગરની ધાર છે અને આપણે અહીંયા નીચે રસોડું છે. તમને બતાવું થોડુંક ઝૂમ કરીને જુઓ. અહીંયા આપણું રસોડું છે. તો હાલો કિયાનભાઈ સમાજ થોડીક આપી ગયો એટલે આપણે એક મસ્ત મજાનો ફોટો તારો ખેંચી લઈએ. હાલો. ચાલો ફેમિલી જો આપણે થાળ ભરીને હેઠ આપણે ઉતરી છીએ ધીમે ધીમે. હવે સાવનું શાક પચી જ લેવા બધા જો ધીમે ધીમે હાલ્યા આવે છે. અને આપણે થઈ ગયા છે આગળ થોડાક કારણ કે આપણે થોડીક ઉતાવળ હતી. રસોડા થોડું કામ હતું અને આપણે ફોન પણ આવી ગયો હતો કે નીચે આવો એમ. જો આપણે ફટાફટ હેઠે પણ ઉતરી ગયા છીએ કા ફેમિલી જો બધા પછી લેવા બેસી ગયા છે. ભાઈબેન થોડી તાણ કરે બધા જો. હા ભાઈબેન થોડી તાણ કરી હો બધા. હા સાઈઝ ની ન હોય એમાં લાપસી ની હોય. આ બધું આપડે જો ભૂવા દાદા બેસી ગયા જમવા જો. સહી માતાજી. હા જો બધા બેસી ગયા છે. હાલો ફેમિલી જમવા બધા છે. આપણે મસ્ત મજાની ડીશ લઈ લીધી છે. આપણે લાપસી ને બધું જો તો ફેમિલી જો મસ્ત મજાનું રસોડાનું કામ પૂરું થઈ જાય. અમારા મેડમ વાળા છે જુઓ. તો ફેમિલી જો આપણે તડકાના જમી કરીને બધા છે ને ઓરો લીધો બધા જુઓ. મહેંદી મૂકી દે વેદુ બતાય તો. વાહ તમન્ના એ મૂકી છે કા તમન્ના જો. વાહ બધાય મૂકી. તું એક જ બાકી છો શું? હે એવું છે? હા હા તમને બતાવું તો પેલા જો મસ્ત મજાને આપણે લોબી છે ને સાફ સફાઈ કરી વાળી છે આમ બધી જુઓ.
આપણે એક જરા કામ કરતા કરી ગયા છીએ, નાવાની કાંઈ જરૂર નથી હવે. દેખાડો નાખો તો હા, કચરું જો આપણે અહીં ભર્યું છે, તમને બતાવું. આમાં જો ઉષા નીચે કરીને બધું આમાં નાખ્યું. આપણે આ દરવાજો ખુલ્લો છે ત્યાં નાખવા જવાનું છે. અહીંયા આપણે આ બધું જોઈએ ભાઈ, ઉષા નીચે થોડું બાકી રહી ગયું હતું કામકાજ. ભાણિયા ભાઈ હા, એક ધારા આપણે 1 કલાક મહેનત કરે હો ભાઈ. આમ ગણી તો જો કે કાલ રાતના આવેલા છે. અને રસોડાનું બધું કામ જો ભાઈ આપણે ભાઈ જ ઉપાડેલું છે અત્યારે. હા જો આપણે ખાઈને ખાઈને વહી આવ્યા, પરસીદ લઈને સોડા પીવા સીધા. હા, આ બાજુ અમારે કિયાનભાઈ પીવે છે. જો અમારે હસમુખ બધા સોડા પી લીધી. કા હસમુખ? હાલો સોડા પીવા છે કે મામા કે એ મીરા મામુ પર મામા બોલાવે. હાલો સોડા પીવા કે સોડા જા કઈ તારી અહીંયા કે આવું બધું હાલે છે. તડકાનું સોડાનું કામકાજ બધું ચાલુ છે. આપણે પણ મસ્ત મજાને લઈ લીધી છે. હાલો સોડા પીવા બધા. તો હાલો ફેમિલી, જો આપણે ગારિયાધાર પહોંચી ગયા છીએ અને આપણે દુકાને ઉભા રહી ગયા છીએ, કારણ કે હવે આપણે કિયાનભાઈ થોડાક મોટા થઈ ગયા છે અને એને ભણવા બેહારવાનો છે. એટલે આપણે બધી વસ્તુ લેવાની હતી એની. તો જો એ વસ્તુ લેશે બધી, તમને બતાવું. જુઓ આપણા પેડ ને બુક ને એવું બધું જોવે છે મેડમ. હા, શું કહેશો કિયાનભાઈ? હા, વાહ. અને આમાં છે ને આપણે કિયાનભાઈ હાટું કીટ હતી લઈ લીધી છે. જુઓ બધી વસ્તુ લઈ લીધી છે બધી. હાલો ફેમિલી, જો આપણે કિયાનભાઈની બધી વસ્તુ લઈને સીધા વહી આવ્યા છીએ આપણે સેલમાં, કારણ કે અહીંયા આપણે જો ગારિયાધાર આવીએ એટલે આપણે તો ખિસ્સા ખાલી જ હોય. આમ જુઓ અમારે મેડમ સેલમાં વહી ગયા અંદર વસ્તુ લે બધી. આમ જો અહીંયા ટોપલી ભરી મૂકી દીધી છે એ બધી આપણે આ બાજુ જ લઈને આવ્યા. તમને બતાવું તો જુઓ. પછી અમારે કિયાનભાઈ ગોતે. શું કિયાનભાઈ ગોતો છો? એટલા બધા રૂપિયા ભેગા થઈ ગયા હે? સિક્કા બધાયને ભેગા કર્યા કરે બધાય કાચ બોલી તો જો એને ઈ. હવે આ બાજુ અમારી મેડમે જોવે છે. ગમે ઈ લઈ લો. ગણપતિ દા લેવા છે? હા, ગણપતિ આપા. હા, જો અમારે કિયાનભાઈ ચાલુ કરી દીધું. અને આ બાજુ અમારે જો આપણે ઊંકો વાસ્તે ને આઈસ્ક્રીમ ખાવો છે. ઊંકો બદામ શેક આઈસ્ક્રીમ લઈ જો એકમાં 2 હો. હા, એકમાં 2 હો ભાઈ, કઈ ઘટે નહીં. જો સેલમાં ગયા હતા ને થોડું ખિસ્સું ખાલી થઈ ગયું છે. એક ડીશમાં 2 જણાએ સકાવ્યું છે. જો જો સાસુ બોલો જરા ખૂટી ગયા. એને ખાવો નતો આ તો પરાણે ઊંકો લે ને થોડોક નહીં ખૂટે. તો જો ફેમિલી પહોંચી ગયા આપણે ઘેરે, કારણ કે બહુ તડકો હતો. તડકામાં વગા વગા ઘર આવ્યું, કારણ કે આપણે 25 થી 30 કિલોમીટર જેટલું થાય છે. આપણે હાથ પર ગયા હતા આપણે માતાજીના ઘરમાં 25 થી 30 કિલોમીટર થઈ જાય. વગા વગા ઘેરે પૂજ્યા. આપણે ગારિયાધારમાં પણ આપણે વોલ્ટા કર્યો હતો, તમને ખબર છે. આપણે વસ્તુ લેવાની હતી. આમ જો બધી વસ્તુ છે ને અમારે આર્યનભાઈએ વીખી નાખી છે અત્યારમાં. અને આ બાજુ મારા બાની હોઈ ગયા. જો હું બા થાકી ગયા. જો આપણે ડુંગર ચડ્યા છે. હા, તડકો હતો કે નહીં. તો જો આ બધું અમારા મેડમની બેસી ગયા છે. શું કહો? હા, જાઓ એવી રીતના કાંક છે. આમાં પૈસા અહીંથી નાખવાના. પૈસા ભેગા થાય ભાઈ? 500 નોટ ભેગી કરી. વાહ ભાઈ, એટલા જ મારી પાસે નથી. હા હા, તો આપણે ફેમિલીમાં બતાવી દે બધાને. જો આ પેડ ને પાટી ને બુક ને પેનો ને એવું લીધું છે. આવી રીતના બધી ખરીદી કરી આપણે. અને હજી જો આપણે બાકી રહી ગયું છું. આ ઠેલો છે. તો અમારે કિયાનભાઈ જો આ ઠેલો લઈને ભણવા જવાના છે. તો ઠેલો કિયાનભાઈને કેવો લાગશે થોડી કોમેન્ટ કરીને કહેજો થોડું. હા જો પેડ ને બધું ભરવા મળ્યા છે ભાઈ. સારું, તો જો આવું બધું અત્યારે હાલે છે. અને આ સાથે આપણે પણ વિડીયો અહીંયા ઘણો લાંબો થઈ જશે, એટલે આપણો વિડીયો પણ અહીં પૂરો કરવાનો છે.
તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો. ફરી મળીશું પાછા એક નવા વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.